ચર્ચાઓ વચ્ચે એક મોટા સમાચાર મળી રહ્યા છે। આઈપીએસ અધિકારી શમશેર સિંઘ ગુજરાત પરત આવશે। હાલ બીએસએફમાં એડિશનલ ડાયરેક્ટર તરીકે તેઓ કાર્યરત છે। ડોક્ટર કે.એલ.એન. રાવને ઇન્ચાર્જ ડીજીપી પદ સોંપવામાં આવ્યું છે। ત્યારે શમશેર સિંહ એ 1991ની બેન્ચના આઈપીએસ અધિકારી છે। ગુજરાત કેડરના મોસ્ટ સિનિયર આઈપીએસ અધિકારી તેઓ છે। માર્ચ 2026 સુધી બીએસએફમાં તેમને મૂકવામાં આવ્યા હતા। ગુજરાત એસીબીના ડિરેક્ટર તરીકે ફરજ પણ તેઓ બજાવી ચૂક્યા છે। વડોદરા કમિશનર તરીકે પણ તેઓ ફરજ બજાવી ચૂક્યા છે। સંવાદદાતા હિરેન અમારી સાથે જોડાયા છે। હિરેન, વધુ વિગતો શું છે આ મુદ્દાને લઈ? ગુજરાતમાં નવા કાયમી ડીજીપીના નામની ચર્ચા વચ્ચે દિલ્હી ડેપ્યુટેશન પર બીએસએફમાં રહેલા શમશેરસિંહ છે એમને પરત ગુજરાત કેડરમાં ઓર્ડર કરવામાં આવ્યું છે। માર્ચ 2000 એટલે કે ચાલુ વર્ષની અંદર જ માર્ચ મહિનાના અંતે તેઓ વયનિવૃત્ત થઈ રહ્યા છે। એ પહેલા એમને પોતાની પેરેન્ટ કેડરમાં પરત મોકલવાનું કારણ છે એ ક્યાંક ગુજરાતમાં ઇન્ચાર્જ ડીજીપી તરીકેનો ચાર્જ એમને સોંપવાનું કારણ હોઈ શકે છે। આ સાથે જ એમને ઇન્ચાર્જ ડીજીપી પછી કેટલોક સમય એક્સટેન્શન આપી અને ડીજીપી તરીકે બનાવવામાં આવે તેવી સંભાવનાઓ પણ અત્યારે જોવામાં આવી રહી છે। કારણ કે નિવૃત્તિ પહેલા એમનું ડેપ્યુટેશનનો કાર્યકાળ છે। બીએસએફનું જે ટ્રેનિંગ સેન્ટર છે, મુખ્ય ટ્રેનિંગ સેન્ટર, એમના હેડ તરીકે તેઓ કાર્યરત હતા અને એ પરિસ્થિતિમાં ડેપ્યુટેશન ટૂંકાવી અને એમને ગુજરાત પરત પોતાના પેરેન્ટ કેડરની અંદર મોકલવામાં આવ્યા છે। એટલે ચોક્કસથી આ ઓર્ડર છે એ તરફ ક્યાંક દિશા નિર્દેશ કરતો હોય તેવી શક્યતાઓ વધારે દેખાઈ રહી છે અને એટલા જ માટે 31 તારીખે કાયમી ડીજીપીના બદલે કે.એલ.એન. રાવને વધારાનો ચાર્જ સીઆઈડી ઉપરાંત ડીજીપીનો સોંપવામાં આવ્યો છે। એ પ્રકારના આદેશો ગુજરાત સરકારે કર્યા હતા। જી હિરેન, આપ જોડાયેલા રહેજો।